નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં દિવાળીના વેકેશન દરમિયાન વાવાઝોડાને લઈને જે આગાહી હતી તે ટૂંક સમયમાં હવે સાચી પડતી જોવા મળી શકે, કારણ કે નવા નકશાઓ સામે આવ્યા છે જે જોતા એવું લાગી રહ્યું છે કે હવે આગાહી જે છે તે 99% સાચી પડવા જઈ રહી છે અને માત્ર વરસાદના રાઉન્ડો નહીં પરંતુ છેલ્લે એક વાવાઝોડું પણ જોવા મળશે। લાભ પાંચમના સમયગાળા આસપાસ બંગાળની ખાડી નજીક મિત્રો વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે, જેના વિશે અમે તમને છેલ્લા 3 થી 4 દિવસથી માહિતી આપી રહ્યા છે। તેના વિશે આજે નવી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે ગુજરાત ઉપર ચક્રવાતનો ખતરો જોવા મળી રહ્યો છે। અંબાલાલ પટેલે મિત્રો ઓક્ટોબર મહિનાના અંતમાં એટલે કે આજે મહિનો ચાલી રહ્યો છે તેના અંતમાં લાભ પાંચમના સમયગાળા આસપાસ 25 થી 26 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં એક ભારે ચક્રવાત સર્જાશે તેવી આગાહી કરી છે અને ચક્રવાતની અસરને લઈને મિત્રો હવામાનમાં પલટો પણ આવશે અને 30 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં માવઠાઓ પણ પડવાની પૂરેપૂરી શક્યતા છે અને દિવાળીના સમયગાળા આસપાસ એટલે કે 20 તારીખ આસપાસ ગુજરાતમાં શિયાળાના ઠંડા પવનો ફૂંકાવાની પણ શરૂઆત થઈ જશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો રાતોરાત ગુજરાતનું રાજકારણ ગરમાયું। અચાનક મોટા પલટાઓ રાજકારણની અંદર આવ્યા। મિત્રો ગુજરાતના રાજકારણને લઈને છેલ્લા 2 દિવસથી માહિતી આવી રહી હતી। ભૂપેન્દ્ર પટેલ લગાતાર નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે બેઠક કરી રહ્યા હતા, ત્યાર પછી હવે મોટા સમાચાર સામે આવ્યા છે। એક સાથે મિત્રો બધા જ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે। અચાનક મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને મોટી બેઠક બોલાવવામાં આવી અને અત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે મુખ્યમંત્રી સાથે તમામ જે મંત્રીઓ છે તેમની બેઠક યોજવામાં આવી અને ગુજરાત રાજ્યના તમામ મંત્રીઓ 16 જેટલા મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે। હર્ષ સંઘવી સહિત તમામ મોટા જે મંત્રીઓ છે મંત્રીમંડળના બધા જ મંત્રીમંડળના મંત્રીઓની મિત્રો રાજીનામા લઈ લેવામાં આવ્યા છે અને હવે દિવાળી પહેલા મોટી નવાજોની વાતાવરણમાં અને હવામાનમાં સાથે જ રાજકારણમાં પણ થશે, કારણ કે અચાનક મિત્રો જે મંત્રીમંડળમાં રાજીનામા લેવામાં આવ્યા છે ત્યાર પછી હવે દિવાળી પહેલા સરકાર નવું મંત્રીમંડળ બનાવશે અને નવા ચહેરાઓ પણ લાવવામાં આવશે તેવી કેટલીક મિત્રો માહિતીઓ સામે આવી રહી છે। ત્યારે હવે જોવાનું રહ્યું મિત્રો જૂના મંત્રીઓ કયા રહેશે, કયા મંત્રીઓને ઘર ભેગા કરવામાં આવશે અને કયા નવા મંત્રીઓને મોકો આપવામાં આવશે તે દિવાળી પહેલા ખબર પડશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દિવાળી પહેલા મોટી ખુશખબર આવી રહી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ઘટાડો। જ્યાં જણાવીએ તો મિત્રો ધનતેરસ પહેલા મોંઘવારીનો સામનો કરી રહેલા જનતાને સરકારે નોંધપાત્ર રાહત આપી છે। સરકારે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે નવા જે મિત્રો આ ઈંધણના ભાવો છે તે આજથી જ લાગુ કરવામાં આવ્યા છે। ત્યારે વાત કરીએ તો મિત્રો સરકારી સૂચના મુજબ હવે પેટ્રોલના ભાવમાં 5.66 નો ઘટાડો કરવામાં આવ્યો છે અને ડીઝલની અંદર 1.39 રૂપિયા સસ્તું ડીઝલ થયું છે। તો મિત્રો દિવાળી પહેલા ઈંધણના ભાવમાં ઘટાડો થયો છે। જનતા માટે આ વસ્તુ ભેટથી ઓછી નથી, કારણ કે અવારનવાર 1 થી અડધા પૈસાનો ઘટાડો કરવામાં આવે છે, પરંતુ અત્યારે સરકારે એક સાથે પેટ્રોલની અંદર 5.5 રૂપિયા અને ડીઝલની અંદર 1.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે। તો દિવાળી પહેલા ગુજરાતીઓને મોટી રાહત મળી। ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દિવાળીને લઈને સરકાર અને તંત્ર એલર્ટ મોડમાં આવ્યું। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે દિવાળીના તહેવારને લઈને મિત્રો હવે જે છે તે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે શહેરની અંદર અને રાજ્યની અંદર મિત્રો 108 જેવી ઇમરજન્સી સેવાઓ માટે પૂરેપૂરી તૈયારીઓ પૂરા જોશમાં ચાલી રહી છે કે જેથી દિવાળીના તહેવારો શાંતિપૂર્વક પતી જાય અને કોઈ પણ મોટી જાનહાનિ ના થાય। જ્યાં મિત્રો તહેવારને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી સેવા તથા મિત્રો જે છે સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે। દિવાળી આવે એટલે મિત્રો 108 ઇમરજન્સી સેવા લોકોની મદદ કરવા માટે અડીખમ ઊભી રહે છે। જ્યારે કોઈ દુર્ઘટના બને તો તાત્કાલિક સેવા મળી જાય અને માત્ર 108 નહીં પરંતુ મિત્રો ફાયર બ્રિગેડની પણ ટીમ જે છે તેને સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવશે કે જેનાથી દિવાળીને લઈને જો કોઈ એવી ઘટના બને તો ત્યાં મિત્રો તાત્કાલિક ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવે। તો મિત્રો ખાસ તહેવારો આવી રહ્યા છે તેને જોતા તંત્ર પણ એલર્ટ બન્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આંબાલાલની મોટી નવી આગામી દિવસોને લઈને ડરામણી આગાહી આવી છે। ત્યારે વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર બાબા વેંગાની જેમ હવે સચોટ આગાહી આપનારા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા વર્ષ 2026 માટે કડાકેદાર આગાહી કરી છે। અવારનવાર તો અંબાલાલ પટેલ વરસાદની આગાહી કરતા હોય છે, પરંતુ અહીંયા બીજી આગાહી કરી છે। અંબાલાલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રદર્શન સારું રહ્યું છે, એટલે કે જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેમણે સારા કામો કર્યા છે, પરંતુ આગામી વર્ષની અંદર ગુજરાતમાં
વધુ વિરોધ ફેલાશે તેવી આગાહી અંબાલાલે કરી. નોંધનીય છે કે આ ચેતવણી એવા સમયે આવી છે કે અત્યારે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં રાજ્યમાં અત્યારે ખેડૂતો એકત્ર થઈ રહ્યા છે. ત્યારે અંબાલાલે આગાહી કરતા કડાકેદાર આગાહી અને આવનારા દિવસો માટે ખતરો સાબિત કર્યો અંબાલાલે, કારણ કે ગુજરાતમાં વધુ વિરોધ થશે તેવી પણ મિત્રો ગુજરાતના રાજકારણને લઈને આગાહી અંબાલાલ પટેલે આવનારા વર્ષ માટે કરી. તો હવે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હવે વીઘા દીઠ ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી હતી મોટી જાહેરાત. જ્યાં મિત્રો જણાવે તો ગુજરાત રાજ્યના ખેડૂતોને આ યોજના વિશે ખબર જ હશે, અથવા ના હોય તો આ યોજનાનો લાભ લઈ લેજો મિત્રો વહેલી તકે, કારણ કે સરકાર જે છે તે ગુજરાત રાજ્યના ખેડૂતોને હેકર દીઠ 20,000 રૂપિયાની સહાય જે છે તે આપે છે. યોજના વિશે વાત કરું તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને અત્યારે હાલ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. એટલે કે જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તેમને હવે પ્રોત્સાહન આપીને પૈસા આપીને આગળ વધારવામાં આવી રહ્યા છે. તો કેમિકલ વાળી ખેતી અથવા તો જે દવાઓ છાંટીને કરવામાં આવતી ખેતી છે, જંતુનાશક દવાઓ છાંટીને કરવામાં આવતી ખેતી છે, તેની જગ્યાએ જો કુદરતી અને પ્રાકૃતિક શાકભાજીની ખેતી કરવામાં આવે તો તેની ખેતી કરીને મિત્રો ખેડૂતોને આગળ વધારે પ્રગતિ મળી શકે અને ખેડૂતોની આવક વધી શકે. તે માટે એવા ખેડૂતો કે જે આ પ્રાકૃતિક ખેતી કરે છે, શાકભાજીની ખેતી કરે છે, તો એવા ખેડૂતોને સરકાર હવે જે છે તે આ યોજના અંતર્ગત હવે તમને દર હેકર દીઠ જે છે તે 20,000 રૂપિયાની સહાય સરકાર આપશે. અને એવા ખેડૂતો કે જે વર્ષોથી આ રીતની ખેતી નથી કરતા, જેમને ખેતી આ પ્રાકૃતિક ખેતી નથી આવડતી, તો એવા ખેડૂતોને તાલીમ પણ સરકાર તરફથી આપવામાં આવશે. તેના માટે 4 જેટલા સેન્ટરો પણ ખોલવામાં આવ્યા છે, તો ત્યાં જઈને ખેડૂતો તાલીમ પણ લઈ શકે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો હવે તમારું આધાર કાર્ડ જે છે તે બંધ થઈ શકે. મોટા સમાચાર આવી રહ્યા છે. તો જો તમારી ઘરે બાળકો હોય અને તેમના આધાર કાર્ડ તમે કઢાવેલા હોય અથવા જો તો કઢાવવા જવાના હોય તો સાવધાન થઈ જજો, કારણ કે આધાર કાર્ડની અંદર આ ફેરબદલ કરવી પડશે. આધાર કાર્ડ બનાવતી કંપની મિત્રો છે UIDAI, તેમણે 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. અને મિત્રો તેમણે જણાવ્યું છે કે જો તમારા બાળકો નાની ઉંમરના હોય અથવા તો 15 થી ઓછી ઉંમરના હોય તો મિત્રો એને માટે તમારે ફિંગરપ્રિન્ટ અને આંખના સ્કેન જેવા બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા પડશે. તો જો મિત્રો તમારા બાળકોના આધાર કાર્ડ બનાવવાના હોય અથવા તો જો બનાવી નાખ્યા હોય તો બાળક જ્યારે 5 વર્ષનું થાય અને 15 વર્ષનું થાય ત્યારે તેમાં તમારે બાળકના ફિંગરપ્રિન્ટ, આંખના સ્કેન જેવા બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા પડશે. નહીતર આધાર કાર્ડને લગતા કેટલાક કામો જે છે તે તમારા અટકી શકે. તો બાળકોના મિત્રો આધાર કાર્ડ બનાવેલા હોય તો આ ફેરફાર કરી લેજો, અથવા તો નવા આધાર કાર્ડ કઢાવવાના હોય તો જ્યારે બાળક 5 અને 15 વર્ષનું થાય ત્યારે આ ફેરફાર ફરજિયાત કરાવી લેવા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત, કહ્યું કે હું તમારો ભાઈ જ છું. જ્યાં મિત્રો જણાવીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારી શક્તિને એકત્રિત કરવા માટે અને નારી શક્તિને વધારે શક્તિશાળી કવચ અને પ્રેરણા આપવા માટે મોટી જાહેરાત કરી. મિત્રો તમે જાણો છો કે અવારનવાર મોદી સરકાર દ્વારા મહિલાઓને સશક્તિકરણ બનાવવા માટે ઘણી બધી યોજનાઓ લાગુ કરવામાં આવે છે કે જેથી મહિલાઓ પણ કોઈ પણ જગ્યાએ પુરુષથી પાછળ ના રહે અને મહિલાઓનું સશક્તિકરણ થાય. ત્યારે મિત્રો ફરી એકવાર મોદીજીએ હમણાં જ જ્યારે બિહાર ખાતે ગયા હતા ત્યારે તેમણે ત્યાં મિત્રો જે છે તે એક મહિલા બૂથ કાર્યકરને તેમણે કહ્યું, મહિલા બૂથ કાર્યકરે મિત્રો તેમને મોદીજીને સાહેબ કરીને બોલાવતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું તમારા બધાનો બીજો જે આખા ભારતવાસીઓની જેટલી પણ બહેનો છે તેમનો ભાઈ છું, જેથી મને સાહેબ કહેવાની જરૂર નથી, તેવું પણ તેમણે જણાવ્યું. સાથે જ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા મોદીએ કહ્યું કે 14મી નવેમ્બરે પરિણામો જાહેર થતા બીજી દિવાળી ઉજવવામાં આવશે. ત્યારે મિત્રો મોદીએ કહ્યું કે તમામ જે બહેનો છે તે એમના માટે નરેન્દ્ર મોદી જે છે તે ભાઈ છે અને મહિલાઓ માટે સરકારની ઘણી બધી સશક્તિકરણની યોજનાઓ ચાલે છે કે જેનાથી મહિલાઓને સીધો લાભ મળે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દિવાળી બાદ મંદીમાંથી મળશે મોટી રાહત. જી હા મિત્રો, છેલ્લા 2 થી 3 વર્ષથી ગુજરાત રાજ્ય પર મંદીનો ખતરો બનેલો છે. ઘણા બધા વ્યવસાયો જેમ કે કાપડ ઉદ્યોગ, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગને લઈને મિત્રો ઘણા બધા વિવિધ પ્રકારના ઉદ્યોગોની અંદર મંદીનો માહોલ છે. તેનું કારણ શું હતું? તો મિત્રો એનું મુખ્ય કારણ શું હતું કે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું હતું. તો હવે મિત્રો આ યુદ્ધની જે છે તે યુદ્ધ વિરામ આવ્યો છે અને શાંતિપૂર્વક હવે આ યુદ્ધ બંધ થયું છે. એટલે કે ઇઝરાયલ અને ગાઝા વચ્ચે જે યુદ્ધ ચાલી હતું તેની અંદર મિત્રો હવે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે. યુએસએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા મિત્રો મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતેથી એક ઐતિહાસિક કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, એટલે કે સહી કરવામાં આવી છે. અને હવે મિત્રો આ કરાર લાગુ કરવામાં આવ્યા છે કે ખાસ હવે હિંસા વગર તાત્કાલિક યુદ્ધ વિરામની ઘોષણા કરી છે. હવે આ યુદ્ધ વિરામથી શું થશે? તો મિત્રો વિશ્વભરની અંદર જે છે તે વ્યાપારના રસ્તાઓ ખુલશે અને જે આટલા સમયથી આ મંદીના માહોલમાં વિશ્વ સંપડાયેલું હતું, ખાસ તો ગુજરાત રાજ્ય પર
મિત્રો તેલ, પેટ્રોલ, ડીઝલના ભાવ પણ ઘટી શકે, કારણ કે યુદ્ધ વિરામની અસરો જોવા મળશે અને તેની સાથે કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગમાં પણ અને ખેતી ઉદ્યોગમાં પણ તેજીના એંધાણ જોવા મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો હવે વેકેશન નજીક છે, દિવાળીનું અઠવાડિયું આવી રહ્યું છે, તેની પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, વાત કરીએ તો મિત્રો ધનતેરસ આવી રહી છે, ત્યાર પછી દિવાળી, બેસતું વર્ષ અને લાભ પાંચમ જેવા શુભ હિન્દુ તહેવારો આવી રહ્યા છે. તેની વચ્ચે મિત્રો તમે કેટલીક વસ્તુઓ કરશો તો તમારું ભાગ્ય બદલી શકે. જી હા દર્શક મિત્રો, નાની મોટી કેટલીક વસ્તુઓ અને પૂજા કરવાથી જે છે તે ગુજરાત રાજ્યના દરેક વાસીઓના ભાગ્ય બદલાઈ શકે. મિત્રો ધનતેરસના વિશે વાત કરવાની છે, કારણ કે દિવાળી તહેવાર આવે તેના પહેલા ધનતેરસનો તહેવાર આવવામાં આવે છે અને આ ધનતેરસનો તહેવાર શુભ તહેવાર આ વર્ષે 18 તારીખે આવવાનો છે, એટલે કે 18 ઓક્ટોબર 2025 ના રોજ આ તહેવાર આવી રહ્યો છે. ત્યારે કેટલીક વસ્તુઓ જો તમે કરશો તો તમારું ભાગ્ય બદલાઈ શકે અને સ્વયં લક્ષ્મીજીના મિત્રો પગલાં જે છે તે તમારા ઘરમાં પડી શકે. તેના માટે મિત્રો તમારે શું કરવાનું છે, તો આ દિવસે મિત્રો ધનની દેવી માં લક્ષ્મી, ધનના દેવતા કુબેર મહારાજ અને આરોગ્યના દેવતા ધન્વંતરીની અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. તો મિત્રો જો તમે પણ આ પૂજા અર્ચના કરશો તો તેની સાથે તમને એક સાથે ત્રણ વસ્તુઓનો લાહવો મળશે. સૌથી પહેલા તો મિત્રો ધનની દેવી લક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન થશે. બીજા નંબર ઉપર ધન્વંતરીજીની પૂજા કરવાથી તમારા ઘરમાં આખું વર્ષ દરમિયાન કોઈ રોગ અથવા તો કોઈ એવી બીમારી નહીં આવે. તેની સાથે મિત્રો જે ધનના દેવતા કુબેર મહારાજ છે તેમની પણ પૂજા કરવાથી તમને અનેકો ફાયદા લક્ષ્મીની દ્રષ્ટિએ એટલે કે મિત્રો આર્થિક રીતે થશે, ધંધાના દ્રષ્ટિએ થશે. તેની સાથે કેટલીક વસ્તુઓ ખરીદવી મિત્રો શુભ ગણવામાં આવે છે અને કેટલીક વસ્તુઓ ખરીદવી જોઈએ. જેમાં ખરીદવાની વસ્તુ શું છે, તો સૌથી પહેલા સોનું, ચાંદી અને ધાતુ જેવી વસ્તુઓ જે છે મિત્રો તમે ખરીદી શકો. અને જો મિત્રો તમારું બજેટ ઓછું હોય તો તમે નાની એવી વસ્તુઓ જેમ કે લક્ષ્મીજીની પ્રતિમા, ગણપતિની મૂર્તિ અથવા તો સાવરણી જેવા મિત્રો વસ્તુઓ ખરીદી શકો, જેને શુભ માનવામાં આવે છે. અને કેટલીક અશુભ વસ્તુઓ જેમ કે લોખંડ, કાચ અને ખાલી વાસણો જે છે તે મિત્રો ના ખરીદવા જોઈએ. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મોદી રાજમાં વિકાસ ડબલ, સાચું કે ખોટું? જે હા મિત્રો વાત કરીએ તો અમિત શાહે મિત્રો આ સંદર્ભે મોટી માહિતી આપી છે. અમિત શાહે મિત્રો જણાવ્યું કે વડાપ્રધાન મોદી સરકાર જે રીતે અત્યારે વિકાસ પાયે કામ કરી રહી છે તે અદ્વિતીય છે. એટલે કે મિત્રો મોદી સરકારે ગરીબ લોકો માટે રહેવા માટે, લોકોને મફત રહેવા માટે આવાસ આપ્યા, મફતમાં લોકોની સારવાર હોસ્પિટલોમાં થાય તે માટે આયુષ્માન કાર્ડ જેવી યોજના આપી. તેની સાથે લોકો મફતમાં પોતાનું પેટ ભરી શકે તે માટે મફત અનાજ આપ્યું. રાશન કાર્ડ યોજના અંતર્ગત આવી મિત્રો યોજનાઓ કોઈ પણ દુનિયાના દેશોમાં જે છે તે જોવા નથી મળતી. માત્ર ને માત્ર ભારતમાં જ આવી યોજના છે કે જ્યાં મફત રહેવા માટે મકાનો, મફત દવાખાનામાં સારવાર અને મફત ભોજન પણ મળે છે. અનાજ યોજના અંતર્ગત 2014 પછી મોદી સરકારમાં જે ડબલ સ્પીડે વિકાસ થયો છે અને જે મિત્રો વિકાસલક્ષી કામો થયા છે તે પણ લોકોને અભૂતપૂર્વ મિત્રો સાબિત થયા છે તેવું પણ અમિત શાહે જણાવ્યું. એટલે કે મિત્રો અમિત શાહે જણાવ્યું કે મોદી સરકાર બની 2014 ત્યાર પછી ગુજરાત અને ભારતના વિકાસે એક મોટી ઝડપ પકડી છે અને ડબલ સ્પીડે વિકાસ થઈ રહ્યો છે. ડબલ એન્જિન સરકાર પણ કહેવામાં આવે છે. મિત્રો અમિત શાહની આ વાતથી તમે સહેમતિ ધરાવશો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને જે 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે તેની જગ્યાએ 10,000 રૂપિયાનો હપ્તો કરી આપો માંગણી કરવામાં આવી છે. જ્યાં મિત્રો જણાવીએ તો ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂતોને 2000ના હપ્તા આપવામાં આવે છે તો તેને લઈને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા મિત્રો એવી માંગણી કરવામાં આવી કે ખેડૂતોને જે 2000 રૂપિયાના હપ્તાઓ જે છે તે મિત્રો ચૂકવવામાં આવે છે. આ હપ્તાથી ખેડૂતોને કોઈ મોટું બેનિફિટ એટલે કે ફાયદો થતો નથી, કારણ કે ખેડૂતોને જે 2000ના 3 હપ્તા અને વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે આનાથી કોઈ મોટી વસ્તુ કે કોઈ વધારે પડતો ફાયદો ખેડૂતોને થતો નથી, કારણ કે 6000 રૂપિયાની અંદર વર્ષે ખેડૂતોને કોઈ બિયારણ કે કોઈ દવા પણ મળતી નથી. એટલે કે મિત્રો જે ખેતરની અંદર દવા છાંટે છે ખેડૂતોને એ પણ મળતી નથી. તો આની જગ્યાએ જો ખેડૂતોને 10,000ના 3 હપ્તા એટલે કે 30,000 રૂપિયાના ટોટલ હપ્તા વર્ષે જો આપવામાં આવે તો એનાથી ખેડૂતોને રૂપિયા ફાયદામાં આવશે અને કામમાં લાગશે, જેથી ખેડૂતોને 2000ની જગ્યાએ 10,000 રૂપિયાનો હપ્તો કરી આપવું જોઈએ તેવી માંગણી જગદીપ ધનખડ દ્વારા કરવામાં આવી હતી. તો મિત્રો જગદીપભાઈની વાત ત્યાં તમે સહેમતિ ધરાવશો કે નહીં? શું ખેડૂતોના હપ્તા વધારી આપવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો રેશન કાર્ડને લઈને આવી રહ્યા છે મોટા ફેરફારો. જે આ મિત્રો દિવાળી આવે અને તહેવાર આવે પહેલા રેશન કાર્ડ ધારકો થઈ જાય સાવધાન, મોટા ઉલટફેર કરવામાં આવ્યા છે. તો જો તમારી પાસે રેશન કાર્ડ છે તમે વાપરો છો કે નહીં તેની સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ જો તમારી પાસે રેશન કાર્ડ છે અથવા તો તમારે કઢાવવાનું હોય તો સમાચાર ખાસ ધ્યાનથી સાંભળજો. મોટા ફેરફારો થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે મિત્રો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તેની અંદર વાત કરીએ તો ખાસ રેશન કાર્ડને ઓળખ અથવા રહેઠાણના પુરાવા તરીકે માન્યતા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે અત્યાર
સુધી મિત્રો રેશન કાર્ડને જે છે તે એક મહત્વનું પ્રૂફ તરીકે પણ ગણવામાં આવતું. લોકો મફત રાશન પણ મેળવે છે મિત્રો. રેશન કાર્ડ યોજના અંતર્ગત મફત અનાજ પણ મળે છે, પરંતુ મફત અનાજની સાથે રેશન કાર્ડને એક મહત્વપૂર્ણ પ્રૂફ તરીકે પણ ઓળખવામાં આવતું અને ઘણી જગ્યાએ મિત્રો રેશન કાર્ડનો ઉપયોગ થતો. પરંતુ હવે રેશન કાર્ડનો કોઈ ઉપયોગ પ્રૂફ તરીકે થશે નહીં. જ્યાં મિત્રો સૌથી મોટો ફેરફાર, હવે રેશન કાર્ડનો ઉપયોગ માત્ર ને માત્ર મફત રાશન અને અનાજ મેળવવા માટે અને ગેસ કનેક્શન મેળવવા માટે જ થશે. બાકી કોઈ યોજના કે કોઈ પણ સરકારી કામો કે જ્યાં પ્રૂફની જરૂરિયાત પડે છે ત્યાં રેશન કાર્ડનો કોઈ ઉપયોગ મોટા પાયે થશે નહીં. તો જેના પાસે રેશન કાર્ડ નથી તો તેમણે મિત્રો હવે ગભરાવાની જરૂર નથી, કારણ કે કોઈ પણ પ્રકારના ઓળખ પ્રૂફ તરીકે અથવા દસ્તાવેજ તરીકે તમારે રેશન કાર્ડ કઢાવવું નહીં પડે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આ યોજના તમારું ભાગ્ય બદલશે. મોદીજી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત. જ્યાં મિત્રો ઘણી બધી યોજનાઓ મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, પરંતુ આ એક એવી યોજના છે કે જેને કંઈક જીવનમાં મોટું કરવું હોય તેના માટેની આ યોજના છે અને એવા લોકોનું નસીબ બદલનારી આ યોજના છે. જી હા મિત્રો, આ મારા શબ્દો નથી, ખુદ નરેન્દ્ર મોદી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. શું કહ્યું મોદીએ? તો મિત્રો મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે મુદ્રા યોજના અંતર્ગત સહાયનો લાભ મળી શકે તે માટે લોકોને આગળ હવે સુવિધા પૂરી પાડવામાં આવશે. તો આજે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે તેમને સરકારે ભાગ્ય બદલનારી યોજના જણાવી અને મોદીજીએ કહ્યું કે જેમણે જીવનમાં કંઈક મોટું કરવું હોય તેના માટે આ યોજના ભાગ્ય બદલનારી યોજના બની શકે. કારણ કે એવા લોકો કે જેમને કંઈક મોટો પોતાનો બિઝનેસ, પોતાનો ધંધો અથવા પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય અને જો એમની પાસે પૈસા ના હોય તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સરકાર 10 લાખ રૂપિયા સુધીની સહાય લોકોને પોતાનો નવો બિઝનેસ, ધંધો શરૂ કરવા માટે આપશે. અને એવા લોકો કે જેમને પોતાનો કંઈક નવું બિઝનેસ શરૂ કરવો હોય તેમના માટે આ યોજના ભાગ્ય બદલનારી રહેશે તેવું પણ મોદીજીએ કહ્યું. તો જો મિત્રો તમારે પણ પોતાનો કંઈક નવો બિઝનેસ ધંધો શરૂ કરવો હોય તો પૈસાની જરૂર હોય, તમે પણ મુદ્રા યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો શું જૂના પાન કાર્ડો હવે બંધ થઈ જશે? પાન કાર્ડને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. તો જો મિત્રો તમારી પાસે પણ પાન કાર્ડ છે તો આ સમાચાર જાણવા તમારા માટે ખૂબ જરૂરી રહેવાના છે. જી હા દર્શક મિત્રો, જેમની પાસે જૂના પાન કાર્ડ અથવા 10 થી 20 વર્ષ જૂના પાન કાર્ડ હોય તો મિત્રો શું એ બંધ થઈ જશે? કારણ કે જણાવીએ તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે સરકાર પાન કાર્ડ 2.0 યોજના અંતર્ગત હવે નવા પાન કાર્ડ જાહેર કરી રહી છે, QR કોડ વાળા. તો મિત્રો આનાથી જે છે તે તમારા હવે બેંકને લગતા અને તમામ જે પાન કાર્ડને લગતા કામો છે તે સરળ થઈ જશે. તો લોકોને એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે જો નવા પાન કાર્ડ આપવામાં આવશે તો જૂના પાન કાર્ડનું શું થશે? તો મિત્રો તમને જણાવીએ, ડરવાની જરૂર નથી. તમારી પાસે જૂના પાન કાર્ડ હોય તો એ પણ મિત્રો કાર્ય કરવામાં આવશે. એટલે કે જૂના પાન કાર્ડ પણ ચાલશે અને નવા પાન કાર્ડ પણ ચાલશે. તો જો તમારી પાસે જૂનું પાન કાર્ડ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો. નવા પાન કાર્ડની અંદર માત્ર તમારા પાન કાર્ડને લગતા કામો ફટાફટ થઈ જશે, કારણ કે તેમાં QR કોડ લખવામાં આવશે. બાકી જૂના પાન કાર્ડ પણ તમે ઉપયોગમાં લઈ શકશો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતોના પૈસા થશે ડબલ. નવી યોજના, નવી મોટી જાહેરાત. હવે આ યોજનાની અંદર માત્ર ખેડૂતો નહીં, ગરીબો, મધ્યમ વર્ગ અને તમામ ખેડૂતો મિત્રો છે તેમના પૈસા જે છે તે આ યોજનામાં ડબલ થશે. જ્યાં મિત્રો યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના. આ યોજના સરકારે એટલા માટે શરૂ કરી છે કે ખેડૂતો પોતાના પૈસા જે છે તેને રોકાણ કરી શકે અને ડબલ કરી શકે. આ યોજનામાં મિત્રો તમારે કોઈ મોટા લાખો કે કરોડો રૂપિયા રોકવાની જરૂર નથી. તમે 1000 રૂપિયાથી પણ પોતાનું રોકાણ જે છે તે તમે શરૂ કરી શકો. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિકાસ પત્ર યોજના, જેમાં સરકાર તમને 7.5% વ્યાજ દર પણ આપશે. તો એવા ખેડૂતો કે જેમને પોતાના પૈસાનું રોકાણ કરીને પૈસાને ટૂંક જ કેટલાક મહિના ગણતરીના મહિનાઓની અંદર ડબલ કરવા હોય મિત્રો, તમે 1000 રૂપિયાથી પણ રોકાણ શરૂ કરી શકો. તો આ યોજનામાં જો તમે રોકાણ કરવા માંગતા હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરાવી શકો.